એમની ગાય છે તો કરો છો કશું? તું ખવડાવું તું એને મારું છું ને એટલે તાર પાછળ ભાગત જો એ લાડ કરે છે ખવડાવે છે તો કરો છે. હેલો ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય અંબે. વાગ્યા છે મોર્નિંગના 10:30. ઉઠી ગઈ છું. કાલ દાંડિયા રાસમાં ગયા હતા એટલે બહુ થાકી ગયા હતા અને ઉઠતા જ મારા નાના નાના ભૂલકાઓ જો હેરાન કરવા આવી ગયા છે. ચાનો મસાલો ને મસાલો બગાડી રહ્યા છે જુઓ. સો આજે અમે લોકોએ રવિવાર છે એટલે કશેક બહાર જવાનું, શું કરવાનું બધું જોઈશું. મોલમાં જવાનો વિચાર તો છે પણ જોઈએ ભાઈ ભાભી કહે તો પછી જઈશું. એવરીવન, અમારે મોર્નિંગ પડી ગઈ છે બચ્ચાઓ જોડે અને અમે પી રહ્યા છીએ ચા, ટોસ્ટ, સોયા ચિપ્સ, સેવ અને પૌવા હતા જે અમે લોકો ખાઈ ચૂક્યા છીએ. જો જો કેવું કરે અને ટોસ્ટ એકદમ મજા આવી જાય. અને આ જે ચકરી છે ને આ ચકરી બી મારી ફેવરેટ છે. ને બધો નાસ્તો અમે લાવીએ છીએ બધો જોઈનો. પણ જય શ્રી કૃષ્ણ, હું થઈ ગઈ છું રેડી અને મારી છોકરી આજે થઈ ગઈ છે રેડી. અમે બંને બ્લેક વ્હાઈટ. આ તું અલગ પડે જો, અમે બંને એક જેવા કપડાં પહેર્યા નહીં, વ્હાઈટ બ્લેક. અમે બે સેમ ટુ યુ કર્યું. શું પહેર્યું છે? અચ્છા તે પટ્ટો પહેર્યો તો ઠીક છે અમારા છોકરા. અને આજે અમે બનાવી રહ્યા છીએ અમારો ફેવરેટ કાલા ખટ્ટાનું અમે લાવ્યા હતા જોરદાર માસનું કાલા ખટ્ટાનું શરબત છે. અને પાઇનેપલ નહીં બનાવવાનું, કાલા ખટ્ટા બનાવવાના. નામ મૂકી દે કાલા ખટ્ટા બનાવીએ. ચાલો તો ચલો ટ્રાય કરીશું આજે કાલા ખટ્ટા કેવો લાગે છે બચ્ચાઓ માટે. ઓકે ચાલો સ્ટાર્ટ કર્યું અમે કાલા ખટ્ટા તોડવાનું. એટલે આ ખોલી તો દીધું છે હવે છે ને. હાય મસ્ત સ્મેલ આવે. આંબલીનું પેકેટ, જીરું મરીવાળું પેકેટ. આ એકે લાયક નહીં ખાવાવાળા, બધાને મેં એટલા માર્યા. તું આમ બહાર આય ભાઈ, હંતાઈ ના જા. એકે ના ખાવા લાયક નહીં કેમ કે આ લોકોને બધાને વેલણે મારે. માફી માંગો હેડો, સોરી બોલો. આ જો આ નાટકબાજ જો, સૌથી વધારે નાટકબાજ છે ને. સૌથી વધારે મસ્તી કોણે કાઢી હતી? આ એટલો હરામી છોકરો હોય ને, આટલું નાનું ટેણિયું હોય પણ સૌથી વધારે મસ્તી કાઢે. જો માર એટલે હું તને ઊભો રે લા. ક્યાં ગયું બોલો? આ રહ્યો સૌથી વધારે મસ્તી ખોડ્યો કરે. સોરી બોલ. અને તું બેન તું શું કરતી હતી? ભૂત કરીને કોને બીવડાવી તું? કેમ વાળ ખુલ્લા રાખીને બીવડાવે છોકરાઓને? કોને ચોકલેટ ખાવી? ચોકલેટ કોને ખાવી? પછી હેરાન કરે. લે એકમાંથી 2 જણે ખાવાની કે ના? એ કેવી ખબર પડે? આ તો લોકો રોજ 3 ટાઈમ આવે ચોકલેટ ખાવા એટલે મારે થોડી ઘણી તો રાખવી જ પડે. આજે નવી કંઈક આંબલીની લાવી આવી તો આંબલી ખવડાવું. ટાટા. અને છોતરા ક્યાં ફેંકવાના? હે ડસ્ટ ક્યાં કરવાનું એનું? બહાર. અહીંયા નહીં, અહીંયા ફેંકવાનું. હાય ગાઈસ, સોરી વ્લોગ બનાવવા મોડું થઈ ગયું. આજે મેં બનાવ્યું છે પોતે. મેં વ્લોગ નહીં લીધો પણ તમને બતાવી દઉં. દહીં મમરીવાળું રાયતું, લસણની ચટણી અને આ પરોઠામાં આ દેખાય છે કોથમીર, મરચું, મીઠું, ધાણા જીરું, હળદર, સ્પાઇસી પરોઠા. અને આ કોમ્બો મને બહુ ભાવે. જેટલા લોકોના જમવાનું બનાવવામાં એટલો આળસ આવતું હોય કે ના હોય તો ઉનાળામાં તો ઠંડુ દહીં લઈ અને દહીં મમરીવાળું રાયતું ખાજો અને સાથે ગાર્લિક પરોઠા. અને એટલે એક થોડીક આમાં બધું નાખેલું જ મેં, થોડું ગાર્લિક, જીરું, મજા આવી જશે. લસણની ચટણી સાથે આ કોમ્બો મારો ફેવરેટ છે, ખાવાનું ભૂલતા નહીં. ઓકે. અને હા, મેં હેરવિક કેમ પહેરી છે આજે જમતા વખત, કેમ કે હું બહાર તો નહીં ગઈ બટ આજે મારે એવું હતું કે હું ટ્રાય કરું છું હેરવિક ફૂલ ડે પહેરવાનું. તો ચલો
જોઈએ હવે કેટલા દિવસ સુધી આપણે પહેરી શકીએ. સો હેલો એવરીવન, આજે મારે સ્પેશિયલી આ છે ને, હું હમણાં રીલ બનાવવાનો ટાઈમ થયો હતો તો હું રીલ્સ બનાવું તો મને છે ને એક વસ્તુ બતાવું. આજે સાડી પહેરી છે ને, એ સાડી પર બહુ કોમેન્ટ આવી કેમ કે મેં કાલે ડાન્સનો એક વિડીયો અપલોડ કર્યો હતો. સો બધાની કોમેન્ટ એવો હતો, મહેશ લાવે તો ભૂરી માટે આમ તેમ. ભાઈ શું છે, એક સાડી તો પહેરી લીધી મેં યાર, શું થયું? તમે યાર એમાં બી કોમેન્ટ પર કોમેન્ટ કે કેમ તમે ક્યાંથી લાવી દીધી આ તે. તો કહી દઉં ચોખ્ખી વાત કે હા ભાઈ, આ સાડી મારી નથી. મારા સાડી છે ભૂરી ભાભીની. અને કાલે ફંક્શન મારું એક જગ્યાએ જવાનું હતું તો એમણે ફંક્શન માટે આની મને આપી. તો હું એને મને આ બહુ પસંદ આવી હતી કલર, તો મેં એમને કીધેલું હતું. તો એ મારા માટે આણે આ સાડી મોકલાવી હતી. તો આ સાડી સ્પેશિયલી મેં ખાલી એક ફંક્શન માટે પહેરી છે. અને અત્યારે તો ખાલી એક રીલ્સ બનાવવા માટે ટ્રાય કર્યું કેમ કે હું તમને કહી દઉં કે જુઓ નીચે બતાવતા લેંગો એક બેઠા નીચે બતાવતા મેં પેન્ટ પહેર્યું છે, જોયું? પેન્ટ પહેરી એના પર સાડી પહેરી અને બ્લાઉઝ તો સાડી પહેરીને ટ્રાય કરતી હતી. ઓકે, સો પ્લીઝ તમે લોકો મને આવી કોમેન્ટ ના કરો યાર, ખબર છે ઇજ્જત ના કાઢો યાર આવું બધું કંઈ. આમ કેમ તો કેમ કર્યું તેમ કર્યું ના કરશો યાર આવી રીતે. સાડી મને ખબર જ છે ભૂરી ભાભીની છે અને એમની જ પહેરીએ. પ્લીઝ યાર, ફ્રેન્ડ છે અમે લોકો, ફ્રેન્ડના કપડાં પહેરી શકે, છોકરીઓમાં હોય આવું. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે હું પાછી 4 વાગે અમે ઉઠ્યા અને ઉઠ્યા પછી જોરદાર એક સરપ્રાઈઝ મળી ગયું. તમને સરપ્રાઈઝ બતાવું કયું સરપ્રાઈઝ તમને કહી દઉં. ગાડી આવી ગઈ છે અમારા ઘર આગળ. મોટા ભાઈએ સરપ્રાઈઝમાં લીધી છે ગાડી. આજે બહુ સરસ હતું. ભાભી તમે ક્યારે લાવો? એટલે હાલ્યા નહીં, સોરી ભૂલી ગઈ. ભાભીને તો હતી જ. હવે આ ભાભીને ગાડી આવી, અમારે ગાડી આવી, સામે અમારે ગાડી આવી. જો હવે ઘર લેવાનું સાચી વાત. આ કોની ગાડી? આ સુરજભાઈની ને. હું ગાડી બતાવું તમને અંદરથી કેવી આખી ગાડી. જો પાછળ રાજુ ભૈયા ઉઠ્યા? હું તો હાલ જ ઉઠી. ક્યાં દેદાર તો જો તે અમારે ક્યાં આવ્યા? ભાભી તો ચાલુ થઈ ગયા, ભાભી તૈયાર થઈને બેઠા હે. ચલો ભાભી ચાલુ કરો. પેલા ચોલ્લા કરો પછી હાલ કરો. અહીંયા કરો ભાભી. એમ અમારે તો લક્ષ્મી લાવવી પડશે યાર. બધા ગાડીમાં પગલા નહીં પડાવતા ઉચકવાના કોને? ભાભી ને આવ્યો ને આરી છોડી અમારે. ભાઈલો હા મોટો દોડો. અજીત કુમાર લાયા. બરાબર બરાબર. હા ભાભી તો બેસી ગયા સીટમાં. હા ચલાવવાનું ચાલુ કરો ભાઈ. ગાડી ચાવી આપી દો કે મોટા ભાઈ જલ્દી. બસ જરીક ફૂલ આપો. ફૂલ આપો ભાભી. થાળીમાં કેમાં હશે લાવજો. લો
બોલો હવે ભાભી તમે મોટા બેન તેડશો કે એરા તમે તેડશે બે માંથી એક ના પગલા હોય ચાલો લેતા પેડા લેતા એ આ ઢોલ વાગ્યો સાચી વાત હે વિડીયો ચાલુ ફોટો મસ્ત પાડો બસ બધા મુક ક્યાં અંદર લોકા લે એક એક લે ઉપર ઉખાડી આલો ઉપર ઉખાડી આલો આજો મમ્મી હું પૈસા લે બેડા ફોટો પાડ લે પછી મારી ગાડી નવી આવી છે તો તમને અંદરથી કેવું આમ કેવી ભાવના હસવા નહીં યાર આપણે યાર બોલવાનું યાર બોલો તમારા હસબન્ડને તમારા માટે નવી ગાડી લાવ્યા તો તમને કેવી અંદરથી એમ ભાવના કેવી આમ પ્રેમવાળી ભાવના હસબન્ડ જોડે આવી કે ના આવી એમ કહો આવી ગાડી જોઈને આવી હતી ના ગાડી જોઈને આવી હતી આજે એવું જોઈએ ગાડી જોઈને આવી હતી અંદરથી આમ કેવું લાગે કે મારા હસબન્ડ થેન્ક યુ તો કહો યાર હસબન્ડના કે થેન્ક યુ તમે મારા માટે ગાડી લાવ્યા હું હવે દોડી રહું કે એસીમાં બેસીમાં ગાઈસ હું આવી ગઈ છું ઘરે થાકી ગઈ છું હેર વીક મોર્નિંગની પહેરી હતી નવા આવ્યો એન્ડ વીક નીકાળી દેવી પડી તો હું ગઈ હતી ભાભીના ઘરે તો અમારા ભાભીએ તો જોરદાર કહેવાય ને ગાડી લાવ્યા છે એ લોકો તો મને કહેતા હતા મેડમ વ્લોગ બનાવો અમારો પછી થોડી રીલ્સ બનાવી દો તો મેં કીધું ઓકે તો હું એમનામાં ત્યાં ગઈ તો અમે લોકોએ મસ્ત મોટા ભાઈ ગાડી લાવ્યા છે એ પોતે બેન્કર છે અને એમના વાઈફ એટલા ક્યુટ એટલા સરસ છે તો અમે લોકોએ કર્યું ગાડી બાડી લાવ્યા અને રીલ્સ વગેરે બનાવ્યા પછી હાય ઊંચો ચાલો લોકો તો જ મને કમ્ફર્ટેબલ લાગે છે અને હા એના પછી બસ રીલ્સ બનાવીને ઘરે આવી ગઈ છું થાકી છું થોડી વાર આડી પડી છું અને આડા પડ્યા પછી લેપટોપ લઈને બેસી હવે કામ જ નથી કર્યું મેં એટલે રિયાને કેવો લાગ્યો પાઇનેપલ જ્યુસ સારો લાગ્યો મસ્ત હે ફાઇનલી ગાઈસ થાક્યા પાક્યા આવ્યા છીએ ઘરે ભાભીને ઘરે ઢોકળા બનાવ્યા હતા તો જમી લીધા છે જમ્યા પછી મારા ઘરે આજે ચાલુ થઈ ગયું છે સીઆઈડી આજે આ છોકરાઓ જોવે છે એટલે અને હું કરી રહી છું હાય રામ જય શ્રી કૃષ્ણ પપ્પા એવું બોલે કે શીખાય લે જય અંબે ખમ્મા ખમ્મા તો કોના ઘરમાં શીખાયા પછી જય શ્રી કૃષ્ણ ખમ્મા જય અંબે બોલાય છે તો હું થાકી ગઈ છું હું લેપટોપ લઈને કામ કરવા બેઠી છું અને જોઈએ હવે શું કરીશું ये अच्छा है आपसे मतलब ऐसे ही रहती है इसका नाम वाम भी रख लो अब एक नहीं है 5 है ये वो भी नहीं भागेगी अच्छा वो वाले एक छोटा बच्चा है वो भी नहीं भागेगा इसलिए यहाँ रहती है हाँ वो खिलाते हो ना इसलिए इसके लिए स्पेशल 50 किलो का फीड वो 1500 रुपए का बैग आता है हाँ 10 दिन में पट जाता है ये कैसे आराम से Special खड़ी लेके है आता हूँ मैं, special हाँ लेके ये कैसे आराम से खड़ी है ए हंसराज वो आएगा वो उसको बहुत पसंद है गाय ए हंसराज मेघा भाभी જાય ગાયને જો ગાયને લાડ क्यों કરે યાર આ તો દોઢાવા ગાયનો બિચારીનો नहीं ये देख तू दौड़ावा था ना ये इसको भगा देता है ऐसा बोल रही उसकी बहन की इसको भगा देता है मार से हो एमनी छकाए नहीं मारना नहीं है गाय के देख। यहाँ हमारी है देखो बोल दिया कि है मार तो नहीं एमनी छ ये भी एमनी છે कोई नहीं मरेगा देख ના પાડે છે કોઈ ગાય અડજે એને અડવા દેશે અડ જા જો એમ મારશે પકડો તમે પકડી રાખો એટલે અડશે જો ના માર લાડ કર હા જા લાડ કરી આય એકવાર લાડ કર્યા પકડી રાખી જા લાડ કર્યા હા અરે વાહ હા
लाडे से नहीं है तो लाडे से थे જો લાડ લાડ કર હા હા જા લાડ કરી આય એકવાર લાડ કર્યા પકડી રાખી જા લાડ કર્યા હા અરે વાહ હા लाडे से नहीं है तो लाडे से थे જો आराम से हाथ हाँ, मुंह में कर मुंह अरे मुंह में दे એ वो डरता है ना इसीलिए ऐसे नहीं જો બીજી બી આવી किसको खिलाते हैं જો એવી રીતે જો હાથમાં કેવી ખવડાવે છે તું ખવડાય જો પેલી નાનું આવે ને નાના બચ્ચાને કાળીને ખવડાય કાળીને मारेगी नहीं मारेगी अरे ના કશું ના થાય બેટા જેન બચ્ચું બી ખાય છે જો ले જો એનું ગાયનું નાનું બચ્ચું ખાય જો ખાય ને તું નાનું બચ્ચું ખવડાવી જાય જા નાના બચ્ચાને ખવડાય નાનું બચ્ચું તો નાનું એ ખવડાય હા ખવડાય અરે વાહ ખવડાય નહીં કરે કશું મારે ખવડાવે ખવડાય એ તો જાતે ખાય ફાઇનલી ગાઈસ કામ બધું ફિનિશ થવા આવ્યું છે પણ વાગ્યા છે 10 અને કિડિયાને અમે લોકો શું જોઈએ તમને કહી દઉં અમે લોકો જોઈ રહ્યા છીએ પુષ્પા મૂવી પહેલાં સીઆઈડીના 3 એપિસોડ જોયા હવે આ લોકો બેઠા બેઠા એનો ભાઈ પણ આવે કાર્ટૂન જોવાનું કીધું તો ના પાડી ચલો જોઈએ ફાઇનલી પિક્ચર પત્યા પછી પણ અમે લોકો જોઈએ છીએ સીઆઈડી બાજુમાં ઊંઘી છે અમાર ગટુ એને રાતે 11:30 હજી સૂઈ નથી આ રહી આ છોકરી અને આજે મારી જોડે ઊંઘવાની અને જોડે સૂતા સીઆઈડી જોશે નહીં તને બીક નહીં લાગતી ના પાડે કે મને બીક નહીં લાગતી